જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ઘઉંના ફાડાનો શીરો। જોઈ લો શીરો બનાવવાની રીત, કેવી રીતે બનાવવાનો। આ છે ઘી નાખવાનું છે। તમારે જેટલો બનાવવાનો હોય એ પ્રમાણે નાખવાનો હોય। આ છે ઘી, જોઈ લો આપણે અંદર મૂકી દઈશું। ગેસ કરી દીધો છે ચાલુ। આપણે આ છે ઘઉંના ફાડા, એટલે આ છે ગરમ પાણી મૂક્યું હતું અને ગરમ પાણીમાં મૂકી અને ઘઉંનો જે ફાડા આવે ને એ અંદર બાફી નાખ્યા છે। તો બાફીને બનાવશો તો શીરો સરસ મજાનો બનશે। આ બાફીને મૂક્યું છે મેં। અત્યારે હવે ઘીના અંદર નાખી દઈશું। આ ગરમ પાણીના અંદર મેં બાફી નાખ્યું હતું। એમાં વધારે ટાઈમ ન જાય। આપણે પેલો શીરો બનાવવા રહીએ તો શેકવામાં બહુ વાર લાગે। આમાં વધારે વાર લાગશે નહીં, જલ્દી બની જશે। એના અંદર પાણી નહીં નાખવાનું, આપણે પહેલાથી જ ઘઉંનું ફાડા હોય ને એ ગરમ પાણીમાં બાફી નાખવાના। બાફી નાખશો એટલે સરસ મજાના થઈ જશે। બાફી નાખશો એટલે સરસ મજાના થઈ જશે। તો પછી તમારે શીરો બનાવવામાં વધારે ટાઈમ નહીં લાગે, જલ્દી બની જાય। આપણાને એવું લાગે કે થોડું ઘી ઓછું પડે છે તો થોડું નાખી દેવાનું। ઓછા ઘીમાં મસ્ત શીરો બની જાય। જોઈ લેજો, સરળ રીત છે બધી બનાવવાની। મારો તમે લઈ લો। હમણાં તમારે જોતા જોતા શીરો બની જશે મસ્ત। એના અંદર આપણે નાખી દઈશું ખોડ। ગોળ નાખવો હોય તો પણ નખાય અને ખોડ નાખવી હોય તો પણ નખાય। તમને જે યોગ લાગે એ તમે નાખી શકો એમ। શીરો તૈયાર થાય ત્યારે તમે શીરો જોજો કે શીરો મસ્ત સરસ મજાનો બન્યો છે। આગળ સુધી તમે જોજો તો શીરો બનાવવાની અને જોવાની મજા આવશે। તો તમે પણ ઓછા ઘીમાં વધુ શીરો બનાવી શકશો। શીરો પણ કેવો સરસ મજાનો થાય બને ત્યારે તમે જુઓ। તમે જોજો શીરો કેવો બને, ભલે ત્યાર સુધી એને આવી રીતે મિક્સ કરવાનું। તમે જોજો હમણાં સરસ મજાનો શીરો થશે। અમારે કોઈ પણ મહેમાન હોય તો આ સરળ રીત છે, તો આમાં વધુ ટાઈમ પણ ન જાય। કારણ કે આપણે બીજું સાઈડમાં કામ કરીએ ત્યાર સુધી ઘઉંના ફાડા સાઈડમાં મૂકી દેવાના ગેસ ઉપર, એટલે બફાઈ જાય। પછી સરસ મજાનો શીરો બની જાય।
તમે જોઈ શકો છો ઉપર તમને ઘી દેખાતું જ હશે. આ છે ને બધું ઘી છે જુઓ. જુઓ શીરો બની ગયો તૈયાર, જોઈ લો. ઘઉંના ફાડાનો શીરો તૈયાર થઈ ગયો, જોઈ લો. સરસ મજાનો. ઘરનું ઘી પણ નાખ્યું છે. આ છે શીરો, બની છે રોટલી, બાજુમાં છે ચટણી, બાજુમાં છે દૂધ અને શાક. ચલો જમવા માટે આવી જાઓ જમવા. શીરો જમવા. એને